કેવું છે અત્યારે? ભાવમાં 10 થી 15 રૂપિયા બજાર છે. ઉનાળાની ઋતુમાં ટમેટા બગડે એટલે અમે એરડી વાવીને અને અમે સાયો બનાવ્યો છે. હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આવ્યા છીએ આપણે દાદાની વાડીએ. કેમ છે બધાને? જય માતાજી. એમ આવ્યા છે દાદાની વાડીએ કેટલા ટાઈમ પછી આટો મારવા. ટાઢો પર થયો તો કે હાલો આટો મારીએ. અને આ વાડી છે આપણા ઘરેથી બહુ દૂર, એટલે આમ છે શેઠે જ તે એક જ શેઠે છે, પણ આમ છેલ્લી પડે એમ. કેટલા 2 કિલોમીટર જેટલું થતું છે, કેમ કે 1 કિલોમીટર જેટલું થાય છે આપણા ઘરેથી આ વાડીએ. કારણ કે આપણા દાદાને એ તો 3 ભાઈઓ એટલે 125 વીઘા છે આપણે એક શેઠે. તો આ બાજુ આવવાનું બહુ ઓછું રહે. આપણે થી ટોલા છેડે ને આ વાડી થી આ છેડે એટલે થોડુંક આઘું રહે ને. તો થોડુંક આઘું રહેશે એટલે આપણે આ જોઈએ એમ પણ શું છે અહીંયા છે 4 વીઘાની ટમેટી છે દાદાને એને. તો જોઈશું આપણે ટમેટા લઈશું અને દૂધીને એવું છે તો એ લઈશું. ઘણા ટાઈમ પછી આવ્યા કઈ જગ્યાએ? આમાં કેવી વાડી હું છે ને જ નથી ખબર પડે. પેલા હું હતું મોલ હતા, ચોમાસા હું હતું કઈ ખબર જ નથી. ઘણો ટાઈમ થઈ ગયો, એવા નથી ને. પેલા બહુ આવતા કા, હવે ટાઈમ નથી. પહેલાં બહુ હતા, પછી અત્યારે ત્યાં સાઈડ છે અહીંયા ઓછું આવવાનું થઈ ગયું એમ. તો અહીંયા બાજરી બધા પાકવા મળ્યા. બાજરી છે જાજી. બધા નોખા નોખા ભાગ્યાની હોય ને બાજરી, બધા ભાગ રાખેલો હોય એટલે બધાને અલગ અલગ બાજરી હોય. તો બધી વાડીમાં એક એક કટકામાં બાજરી તો છે જ તે. તો આ બાજુ બધે ભાગત આપેલો છે દાદાએ. પણ ઘરે એવું નથી તો ભાગ. અને આપણે પાયલબેન આવ્યા છે, જો દૂધી ગોતે છે. એ વ્લોગમાં આપણે આગળ રહી પાછળ રહી ગયા. બેન આગળ છે ને કે હું કામ કરું છું, વ્લોગ બનાવો. તો આપણે બેનનો સપોર્ટ પણ સારો રહેશે. આપણે બહાર ગયેલા હોય તો આપણે બેન સંભાળ્યું છે વ્લોગ બનાવવાનું. આજે તો જો ભૂલ થતી છે, એવું નથી કે આવડી ગયું. હજી ભૂલ થતી હોય, જ્યાં ભૂલ હોય એના પાછા કહેજો કોમેન્ટ કરીને કે ભૂલ છે તમારી એમ, એટલે મેં સુધારશું. હજી આવડતું નથી એટલે શીખવી જોઈએ. તમે આવા નવા સપોર્ટ કરતા રહેજો. જેટલા લોકો સબસ્ક્રાઈબ કરતા રહેશે આવી રોજ રોજ તો ખૂબ ખૂબ આભાર. અને એટલી બધી સારી કોમેન્ટ કરે છે. અને આપણી બેને પણ પહેલાં એ જ્યારે વ્લોગ નહોતા બનાવતા, એ નહોતી આવી ત્યારે એમ કીધું કે બધા કોમેન્ટ કોઈની કોમેન્ટ સારી ન આવી હોય તો એટલા માટે એ બીતી એટલે વ્લોગ ન બનાવી હતી. પણ એના ફર્સ્ટ વિડીયો જેને બનાવ્યો એમાં બધા ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો એટલે બેને નક્કી પછી એમ થયું કે ના ના ભાઈને સપોર્ટ કરવી એમ. પછી બેને બ્લોગ શરૂ કર્યા છે. તો એનો પણ આભાર છે. બેનનો સપોર્ટ હોય એટલે ભાઈને પછી ઊંઝાવાનું જ ન હોય. આ વાડીના બ્લોગ હું મૂકતી રહે. એમાં એવું છે પાછું હું પાર્લરનું કરું છું. એટલે હું ન હોય તાર ભાઈ ઘરે હોય ને ભાઈ ન હોય તાર હું હોઉં. આપણા બેન કરે છે પાર્લરનું એટલે એ ઓર્ડરમાં એ વહી ગઈ હોય. તો દૂધી ગોચવી આપણે ગોતવાની એના બેન જ ગોતે છે. જો આપણામાં ગોતવાની જ હોય નાનવાનું. એટલે દૂધી છે આમાં. તો ભાઈ દૂધી તો ઘણી છે જુઓ. મસ્ત છે ને. મસ્ત કૂણી છે જુઓ. આ સાઈડ છે કેટલી બધી છે. એટલે આપણે વાડીમાં જે ખાવું હોય ને બધું ટાઈમ જે વસ્તુ જોઈતી હોય મળી રહેશે તે સારું છે. સોળી છે, દૂધી છે, ટમેટા છે, રીંગણા છે, લીંબુ છે. ઓર્ગેનિક ઓર્ગેનિક. હા એમ કાક બોલે ને. તો આપણે બેને દૂધી ગોતી લીધી છે. કેટલી કરી બેન? 3 દૂધી. આટલી તો આપણે ઘણી. આપણે હું સેવી કેટલા જણા? 5 જણા છે. દીદી આવી છે એટલે 5 જણા છે. આપણે એટલી દૂધી ઘણી. તો ભાઈ એટલે 4 થી 5 દૂધી જ લેવાની છે તો ઘણી, પણ આપણે ખાવી ત્યારે પાછા અહીંયા આવી તાજી ખવાય ને. તાજી ખાવી, ખોટી ફ્રીજમાં મૂકવી વાસી ખાવી એની કરતાં તાજું જોવે ત્યારે લઈ જઈશું. એવી છે અમારી દૂધી. તો હવે તો ટમેટા લઈ આવી. હા તો જઈ ટમેટા લેવા. જો ભાઈ બાજરી પાકી ગઈ છે અહીંયા તો. મસ્ત પાકી ગઈ કા. આખા આપણે જે કાચી છે અહીંયા પાકી ગઈ છે. તો જઈ ટમેટા લેવા. ટમેટા ઓલા પડામાં છે. જો દૂધી લઈ લીધી, બાજરી છે અહીંયા. પણ આયા જો અમારે આવું થાય. ભાવ ન હોય તારે જો ડુંગળીની હાલત જુઓ તમે. કાંઈ છે આમાં માલને સારી દીધી. અમારે ખેડૂતને વધારાને બેચારાને મરો છે આવી રીતે. જે વસ્તુ કરવી એનો ભાવ જ ન હોય. તે જો શીંગ હતી તો વરસાદ આવી ગયો તો બધું બગડી ગયું. ડુંગળી કરી તો ડુંગળીમાં ભાવ નહીં. ખેડૂને કાંઈ ન મળે ને ભાગ્યાને કાંઈ ન મળે કા ભાઈ. ખેડૂતને મળતા ન મળે. ભાગ્યા તો આખી મહેનત જ ભાગી જાય. સૌથી વધારે મહેનત ભાગ્યા કરતા હોય આમાં. એટલે તો નો દાડીનું થાય, નો ખાવાનું થાય, નો ભાગમાં કાંઈ મળે એટલે એની સિઝન તો હાવ ફેલ થઈ જાય. કાંઈ ન મળ્યું. લ્યો આને શું કરી લેવાનું હવે કા? બળતરા કરવાની. અત્યારે મેં ગયા છીએ
વાડીમાં ટમેટીની. જો અશોકભાઈ ટમેટા ઉતારે છે. તો અશોકભાઈ કાલના વ્લોગમાં અશોકભાઈ ઘણું સારું બોલ્યા હતા. તો આજે આપણે અશોકભાઈ કંઈક જાણવી. આ જેવા તો એના ભાગ્યા છે અમે આ 3 મહિનામાં પાક ઉજેરીને મોટો કરીએ છીએ અને ઉનાળાની ઋતુમાં ટમેટા બગડે એટલે અમે એરડી વાવીને અને અમે એને સાયો બનાવ્યો છે. એવી રીતે અમારું પોઝિશન છે અત્યારે. ભાવમાં કેવું છે અત્યારે? ભાવમાં 10 થી 15 રૂપિયા બજાર છે, એમાં કાંઈ વધે નહીં. એમાં કાંઈ વધે નહીં તો ખેડૂતનું તો આવું છે, ભાવ હોય તો આવી જાય, અને નો આવે. ન આવે. અશોકભાઈ 4 વીઘાની ટમેટી છે ને? 4 વીઘા. આ ચોમાસા ઉજી હાલ છે? ચોમાસામાં જ નહીં, 1 મહિનો ચૈત્ર મહિનો હાલશે. પછી ગરમીની ઋતુ જ આવે એટલે ટમેટું બફાય, કલર ઓલો થઈ જાય. કલર ઉડી તો જો ટમેટા તો ભરપૂર માત્રામાં છે. આ તો બધી મહેનત છે યા અશોકભાઈની મહેનત, કે એટલે રાતને દિવસ આમાં મહેનત કરતા હોય, અને જો ભાવ ન હોય તો બહુ તકલીફ પડે. ટમેટા જુઓ અત્યારે ટમેટાનો ઉતારવાનો વારો છે. એટલા મોટા મોટા ટમેટા ઉતારવાનો વારો છે ને એ લોકો ટમેટા ભરે જ છે. અને આપણે જઈ કેરેટ ઉપર કેરેટ ઢગલો, ઘણા કેરેટ ભર્યા છે. કાલે પરમ દિવસે એ લોકોએ જબલા ભર્યા હતા, તો જબલામાં 60 જબલા ઉતાર્યા હતા આમાંથી જ. તે જો ટમેટા બેન ન્યા એમ ને આમ બધે ટમેટા જ છે એકલા. જો ટમેટા ઢગલો ટમેટા છે, પણ ભાવ નથી અત્યારે. 10-15 રૂપિયા ભાવ છે અત્યારે. જો કે એની મહેનત એ માથે પડે, અને પણ આ મોલ તો કઈ જવા ન દેવાય. એ ક્યાંય ખડી છે જો ખડે નથી. જો આખા પડામાં એવડી કરી ટમેટા હાટે ધંધો. ટમેટામાં એવડી છે, એટલે ટમેટા ને એવડી ટમેટા પૂરા થાય એટલે એવડા શરૂ થઈ જાય. એટલે એક મોલમાં 2 મોલ. એક મોલમાં 2 મોલ. તો આપણે આખી વાડીમાં જોઈશું કેટલા ટમેટા છે, અને સામે એ લોકો ભરે છે. ત્યાં જઈએ હમણાં. જો ખાઉસ હું ખાઈશું. ખાવ ને, ખાવાના તો આમાં ક્યાં ખૂટે એમ છે. આમ તો હું તો ખાઈશ. જો આપણે બેન ટમેટું ખાવા મીણ્યા, કેવડું મોટું ટમેટું છે. અને પહેલાં આપણે શું કરતા, ટમેટામાં ફ્રીજમાં મેકતા, બરફમાં બરફના ખાના મેકીને પછી એને ઠંડુ થાય એટલે સાલ ઉખાડીને ખાતા. એ દિવસો અત્યારે યાદ આવી ગયા. કાલ હું સીપુનો વિડિયો બ્લોગ ઉતારતી આપણે કેટલા રમતા. હવે જઈએ આપણે, એ લોકો ભરે છે એ બધું જઈ. તો અહીંથી આપણે અહીં ટમેટા લેવા આવ્યા છીએ. હવે ટમેટા પણ હવે અહીંયા એ લોકો ભરે છે, આપણે જઈએ. જો અહીંયા ઢગલો કર્યો, આ બધો ખરાબ થઈ ગયેલા. ભાવ નથી ને એના કારણે એટલા ખરાબ છે. એમાં એટલો ખરાબ જ નીકળે જ ને. એટલું મોટું 4 વીઘાની ટમેટી છે, તો પછી થોડાક ટમેટા એવું નથી, ભાવ નથી ને એટલે. ભાવ હોય ને તો ન નીકળે. યાને બિચારાને ઉજમ ન હોય, ભાવ હોય તો બગડવા દે. આપણે ન દેવી ને. ટમેટા એસવા બેઠા હોય એમ બેસી ગયા. જો એ થંબનેલનો ફોટો પાડવા માટે બેઠા હતા. એવું ન હોય, એવું જ હોય ને. એટલે કેવું ન હોય. શરૂ છે ટમેટાનું પેકિંગ શરૂ છે. આ જશે માર્કેટિંગ યાર્ડમાં, આજ વ્યા જશે. એટલા ઉતારેલા છે આજમાં. આખા ઓલામાં ટમેટી છે. તો બોલો તમારે કઈ? હું તો ટમેટા જોઈને અમે કારે ઘરે જઈ મીઠું મરચું નાખીને ખાઈ જાઉં. જરા આપણે બહુ ખાતું ને આનું શું કહેવાય? આ ઓલે રાયણ કોકડી હે ને? હા, આપણે પેલા ખબર છે બહુ ખાતું. હા, ઝાડોમાં સડતા અમે. બધાને એક દાળ વેચેલી હતી. આ દાળમાં આને જ રહેવાનું. એ બતાવી અમને ત્યાં જઈને ત્યારે. હા, તો હવે જઈ ઘર બાજુ. જો કેટલા ટાઈમ પછી આ વાડીમાં આ વાડીમાં તો મને લાગે ઘણો ટાઈમ થઈ ગયો. તો જો ટમેટા થઈ ગયા છે પેક. હોય છે કોઈ બધા પેક કરે છે, તો હવે ડિસ્ટર્બ કરવા નહીં આવે ને આમ. એને કાંઈ ડિસ્ટર્બ નથી થતું. એ કામ કરે છે કાશો ભાઈ. હા, એ તેનું કામ કરે છે. એક દિવસમાં જો એટલું કામ કર્યું. કેટલા કેરેટ? અહીંયા એટલા કેરેટ પીડ્યા છે. કેટલા કેરેટ છે ટોટલ છે કોઈ? 55 કેરેટ છે. કેરેટમાં કેટલા હમે? 22 કિલો 23 કિલો. ઓહો, તો ઘણો માલ કે. 55 કેરેટ છે. એક કેરેટમાં 22-23 કિલા. એટલે ઘણો માલ ભેગો છે. તો હવે આપણે તાજા ટમેટા વાડીમાંથી લઈ લેવી. એ ઠેલી આપણી જો તાજા વીણ લેવી એમ. આપણે ગણવી તો આપણે શાકભાજી કેટલા ઘરના? શાકભાજી મોસ્ટ ઓફ બધું ઘરનું જ છે. બધું ઘરનું. તમે બ્લોગમાં જોતા હતા છો અમારે જાજુ બધું આમ ગણો. અહીંયા બધી બ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટ પણ કરતા રહેજો. કારણ કે તમારો રિસ્પોન્સ એટલો સારો આપો છો એટલે તો આમ
બ્લોગ બનાવવાની મજા આવે કા હા હમણાંથી થોડોક વધારે સારો છે એવું નથી લાગતું હમણાંથી બધા સારો સપોર્ટ કરે છે હા તો આવીને એવી રીતે સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને મીનાબેન કીધું હવે વ્લોગ મોટા બનાવો કલ્પેશ કાપડી બહુ સારો સપોર્ટ કરે છે હા ઘણા લોકો કરે કલ્પેશભાઈ કાપડિયા છે પછી પટેલ છે અમુક આમ નામ જે પહેલેથી કોમેન્ટ કરતા હોય ને નામ યાદ છે બીજા પણ ઘણા નવાએ પણ ઘણી કોમેન્ટ કરે છે તો એનો આભાર ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો ને તમે કાંઈ સજેશન આપજો બીજો બ્લોગનું તો આપણી પ્રમાણે બનાવીશું હા પછી અમારી વાડીમાં કઈ ઘણી વસ્તુ છે એટલે તમે કહેજો કે આનો બ્લોગ બનાવો તો એનો એમ બનાવશું હા યાર તો પાછા આપણે પહેલાં આવ્યા હતા એની જગ્યાએ પાછા આવ્યા છીએ એની જગ્યા નથી તો એની જગ્યા જ છે ને આપણે અહીંથી પાછા અહીંયા આવ્યા હતા પણ એટલે 4 વીઘા ટમેટી છે ને તને એકને એક જ જગ્યા લાગે હાલો હાલો ટમેટા વીણવાના છે હવે ટમેટા વીણો તો કાસા જેવા વીણજે એટલે બે દી હાલે મન થાય કેમ ટમેટું જ દેખાય છે કોઈ બીજું દેખાય કારણ કે ટમેટી હોય ટમેટું જ દેખાય ને બીજું શું દેખાય અત્યારે વાતાવરણ પણ સારું છે અત્યારે અશોકભાઈ શું કહેતા હતા ખબર છે ટમેટાનો ભાવ હોય ને તો હું રાત હું એમ જ નથી એ તો બધી વસ્તુમાં એવું છે અત્યારે જો લીંબુનો ભાવ છે તો આપણને એમ ન થાય કે લીંબુ ઉતારી લેવી અત્યારે હવે રમઝાન મહિનો 2-3 દિવસમાં પૂરો થવાનો છે પછી જોઈએ કેટલા ભાવ રહેશે અત્યારે તો દર વખતે ઉતાર્યામાં આપણે 100 રૂપિયા ઉપર જ તે ભાવ આવ્યો છે પણ જો એ આપણે એમાં એવું જ થાય હા 12 રૂપિયાના કિલો 5 રૂપિયાના કિલો લીંબુ વેચેલા અને 100 રૂપિયા પ્લસ ભાવ છે તો એ ભાવમાં લીંબુ વેચ્યું એટલે આમાં એવું હાલા રાખી ખેતીવાડીમાં વાયલા રાખે કયો ભાવ ક્યારે હોય જો બેન તો બેસી ગયા જોવાય બેઠા બેઠા થોડો ટમેટા દેખના છે તો બેસી જાવ બહુ પછી એટલે આપણે થઈ રહે ખાવા છે પાછા આવશું હે બધાને એટલું કોઈ કે આમ હજી કે થોડોક લેતા જઈએ કે આમ એટલા ટમેટા વીણવા મીણ્યા આમાં ક્યાં ઘરે નથી જોયું એમ તો અહીંયા એ ને આ લોકો રોજ ટમેટા ભેગા કરે તો અહીંયા આવી તો તડક્યો લાગે એ કે ક્યાંય જવાની જરૂરત નહીં કે બેઠા બેઠા ટમેટા વીણમાં છે એ કે કેટલાક વીણવા પણ ટમેટું જ છે બસ તો બસ હાલો ઘરે જઈએ ઓલું એક લઈ દે મારે ખાવું છે કયું આ જો કેટલું મસ્ત છે લાવ એ તો બધા હારા જ છે પણ એમ થાય કયું લેવું કયું ન લેવું બધા એમ થાય લઈ એટલા બધા કરવા ને લેવું જો હવે આમાં છે રીંગણી છે રીંગણી થોડીક જ છે કા તડક્યો પડે ને એટલે વઈ જાય ભાંગરા બહુ થઈ જાય છે એટલે આ તડક્યાના ભાંગરા થઈ જાય આ બાજુ છે લીંબુ આમાંય લીંબુ હતા પેલા આપણે લેવા આવતા આપણે લીંબુ હા તો આમાં પેલા આ લીંબુ હતા જ તે પેલું વાવાઝોડું એવું છે ને પછી આમાંથી બહુ મોટા અત્યારે હોત ને તો બહુ મોટા મોટા લીંબુ હોય વાવાઝોડું એવું જ્યારે ત્યારે પછી એ બધું નીકળી ગયા ક્યાં ગયા હતા મૂળમાંથી તે લીંબુ લીંબુ બાજુ નથી જવું ના ઉપર રહી જાય હવે જઈએ આપણે ઘરે અંધારું થઈ જાય છે બેન ચડી ગયા ઉપર કે દીપડો આવે એ કે દીવડા આવે તો વ્યવહાર થાય ને જો એ દીપડા કે દીપડો આવે ચડી જવાનું કે એમ એની માટે બનાવેલું છે એ પણ મજા આવે છે પવન કેવો સારો આવે તો તું કામ કોઈ આઈને રહી જાય દેખાય વાડી છે ઉપરથી પણ રાતે બીક લાગે લેમ્પ ગોઠવી દેવાની જરૂર છે અહીંયા